કઠલાલમાં નગરપાલિકા હોલ ખાતે ભવ્ય આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ તથા શ્રી હમા દેસાઈ સરકારી હોસ્પિટલ ડાકોર રોડ કપડવંજ દ્વારા આયુષ મેળાનું કઠલાલ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે કઠલાલના 200થી વધારે લોકોએ આ મેળાનો લાભ લીધો. આ મેળામાં આયુર્વેદિક દ્વારા શરીરના અનેક રોગોનું નિદાન તેમજ આયુર્વેદિક દવાઓનું વિતરણ ત્યાં બનાવેલ ટોલલ ઉપરથી કરવામાં આવ્યું. આ પ્રસંગે કઠલાલ તાલુકા પંચાયત પ્રમુખ અમરસિંહ રાઠોડ, પ્રમુખ શ્રી જે.કે. પરમાર, રાજ્ઞેશ દેસાઈ, મીરા પ્રજાપતિ, આયુર્વેદિક અધિકારી કઠલાલ, સિનિયર સિટીઝનના પ્રમુખ આર.જે. પટેલ, ડોક્ટર નીરજ શાહ તેમજ મોટી સંખ્યામાં ડોક્ટરો ઉપસ્થિત રહ્યા. મંચસ્થ મહાનુભાવોએ આયુર્વેદિકનું મહત્વ સમજાવી જીવનમાં તેમને ઉતારવા માટે સુંદર રજૂઆત કરી. આમ આજ રોજ કઠલાલ ખાતે સુંદર આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું. વિજયસિંહ સોઢા પરમાર. એની અંદર હું સૌપ્રથમ ડાયસ પર બિરાજમાન તાલુકા પંચાયતના પ્રમુખ અને કપડવંજ અને કઠલાલના એમનું વૈદ પંચકર્મ શ્રી રાજ્ઞેશ મેઘાવારી, સિનિયર સિટીઝનના પ્રમુખ સર્વેનું સ્વાગત કરું છું. અને એ બધાની પ્રમુખની જે વાત હતી ને સર, તમે નહીં માનો, દેસાઈ સાહેબે 3 દિવસથી આજુબાજુના ગામડા કઠલાલ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી તથા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી, જિલ્લા આરોગ્ય અધિકારી બહેન પ્રજાપતિ બહેનશ્રી, કપડવંજ હોસ્પિટલના ઇન્ચાર્જ માનનીય શ્રી વિષય સાહેબ, વિવિધ સંબંધોથી અને આ વિભાગમાંથી ઉપસ્થિત માનનીય ડૉક્ટર સાહેબશ્રીઓ, અમારા સિનિયર સિટીઝન ક્લબના સભ્યશ્રીઓ,